યુટ્યુબ ફેમિલી એકાદશીના જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે અમે સાઉં બનાવશું. આપણી ગુજરાતીમાં એકાદશી ઉપવાસ હોય ત્યારે આપણે સાઉં બનાવીએ. આ 1 ગ્લાસ પાણી છે, આટલી બધી બટેટા, ટમેટા, કોથમીર, મરચી અને આ સાઉં અને આપણે સિંગદાણા. હવે આપણે કુકરમાં 1 ચમચી ઘી નાખશું. અમે લોકો ઘીમાં બનાવીએ છીએ, તમે લોકો શેમાં બનાવો છો મને કહેજો કમેન્ટમાં. હવે આ ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરો નાખશું. જીરો મસ્ત ગરમ થઈ જાય એટલે આપણે એમાં જે સિંગદાણા હતા એ નાખશું. કાલે અમે એકાદશી કરી હતી એટલે આજે મેં તમને બતાવ્યું છે કે કેવી રીતે બની. તમે પણ બનાવો એટલે મને કહેજો. હવે મેં એમાં ગ્રીન મરચી નાખી છે, બેવને મસ્ત આપણે શેકી લઈશું. આજે સવારના મેં વિડીયો નથી નાખ્યું. હવે એમાં આપણે ટમાટા નાખશું, પછી આપણે એમાં બટેકા નાખશું. આજે અમારો ઉપવાસ હતો એટલે સવારના મારો વિડીયો નથી નાખ્યો. હવે આ ટમાટા, બટેટા બધું નાખીને આપણે સરસ રીતે એને મિક્સ કરી લઈશું. હવે આ મિક્સ થઈ ગયું છે. મીઠું નાખશું આપણે. હવે પછી એમાં આપણે બધો મસાલા કરશું. હળદર છે, સૂકો મરચો છે, પછી આપણે એમાં સાઉંને ધોઈને આપણે નાખવાનું. આપણે સાઉંને ધોઈ નાખવાનું છે, એમને એમ નથી નાખવાનું. પછી એમાં 1 ગ્લાસ પાણી આવશે. તમે કેવી રીતે બનાવો છો પ્લીઝ મને કહેજો. હું પણ એવી રીતે બનાવીશ. અને હવે આમાં હું સાઉં નાખું છું સરસ રીતે. એમાં હવે આપણે પછી 2 સીટી કરાવવાની, વધારે નથી કરાવવાની. મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. હવે સરસ રીતે આ મિક્સ થઈ ગયું છે. મિક્સ કરીને આપણે પછી એમાં હવે 3 સીટી કરાવશું. 3 સીટી થઈ જાય એટલે આપણી સાઉં રેડી થઈ ગઈ. તમે લોકો એકાદશીના શું ખાઓ છો મને કહેજો. અમારા છોકરા નાના છે એટલે એ લોકોને ભૂખ લાગી જાય એટલે અમે એક ટાઈમ આ સામો બનાવીએ છીએ. હવે એમાં આપણે કોથમીર નાખશું. કોથમીર મારા બધામાં હોય છે, કોથમીર વગર ચાલતું નથી અમને. હવે આ આપણે 3 સીટી કરાવી ને ઢાંકણ ખોલી લેશું. હવે આ મારી સાઉં રેડી થઈ ગઈ છે. જોઈ લો તમે કેવી મસ્ત બની છે. સરસ બની ગઈ અને ખાવામાં બી બહુ સરસ છે. અમે અવારનવાર બનાવતા હોઈએ છીએ. એકાદશીના અમે બનાવીએ છીએ. મારા છોકરા પણ રહે છે એકાદશી. તમે લોકો કરતા હો તો કમેન્ટમાં જય માતાજી લખજો. હવે આ અમારો રેડી થઈ ગયું છે. અમે હવે જમશું. છાશ હવે એમાં આપણે 1 ચમચી નાખીને આપણે હવે હું ને મારો છોકરો જમશું. મારો મોટો છોકરો પાણી ઉપર કરે છે. લાઈક સબસ્ક્રાઈબ પ્લીઝ મારા ચેનલને.